નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ બગદાણા ધામ એવા બાપા સીતારામના દર્શન કરવા માટે। તો મિત્રો પૂનમ હવે નજીક આવી રહી છે, એટલે અહીંયા તડામાર તૈયારીઓ થવા માંડી છે। તો મિત્રો ચાલો આપણે હવે આજે બજરંગદાસ બાપાના ઇતિહાસ વિશે વાત કરીએ। તો ઈસવીસન 1906માં ભાવનગરના અધેવાડા ગામમાં હીરાદાસજી અને શિવકુંવરબાના ઘરે એક બાળકનો જન્મ થયો। કહેવાય છે કે જ્યારે શિવકુંવરબાને પ્રસવની પીડા ઉપડી ત્યારે તેઓ રસ્તામાં હતા અને બાજુમાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું હતું। બહેનોએ તેમને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને હનુમાનજીની આરતીના ઝાલર રણકતા જ એક બાળકનો જન્મ થયો અને રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ। 11 વર્ષની ઉંમરે ભક્તિરામે સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી અને ગુરુએ કહ્યું, જા દુનિયામાં દીન દુખિયાની સેવા કર। ત્યારથી તેઓ બજરંગદાસ બાપા તરીકે ઓળખાયા। તો મિત્રો ઉપરની બાજુ આવેલું છે રામજી મંદિર અને નીચે આવેલી છે અહીંયા બાપાની મૂર્તિ, અને અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે। તો આપણે ઉપર પણ રામજી મંદિરના દર્શન કરી પાછા હું એકલો જ છું, બીજા બધા આગળ ગયેલા છે। બધું આરસ પહાડમાંથી બનાવવામાં આવ્યું। બગદાણા ધામની શરૂઆત બાપા સીતારામ એટલે કે બજરંગદાસ બાપાની મઢુલીથી 1941માં થઈ હતી અને અહીં 1951ની આસપાસ આ કુટિયાની જગ્યાએ મોટો આશ્રમ બનાવવામાં આવ્યો, જેમાં પ્રાર્થના, ભોજન અને ભક્તો માટે રહેવાની સુવિધા બનાવવામાં આવી છે। મસ્ત ભોજનશાળા, બધી જ સુવિધા છે। બગદાણા ધામમાં 2 મોટા ઉત્સવ ઉજવવામાં આવે છે, એક ગુરુ પૂર્ણિમા અને એક બાપાની પુણ્યતિથિ। પહેલા પોષ વદ ચોથ એટલે કે બાપાની પુણ્યતિથિ અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂનમ। આ દિવસે 2 થી 2.5 લાખ ભક્તો બાપાના દર્શન માટે આવે છે, અને ખાસ વાત તો એ કે અહીં 100થી વધારે ગામના લોકો, 10,000 કરતાં પણ વધારે સ્વયંસેવકો આવી અને અહીં સેવા કરે છે। અહીં આવનાર કોઈ પણ ભક્ત પ્રસાદી લીધા વગર પાછો જતો નથી, અને આજે પણ આ આશ્રમનું સંચાલન બાપાના પરમ શિષ્ય એવા મંજી બાપુ કરે છે। એક મિનિટ માયા રાખજો બે થોડા પહેલા તારીખ સારું दूध है तो मित्रों आ बगदाणा धाम भावनगरથી 80 કિલોમીટર અને મહુવાથી 32 કિલોમીટરના અંતરે આવેલું છે। મિત્રો જ્યારે પણ તમે ઊંચા કોટડા, ભાગુડા કે કદમગીરી જ્યારે દર્શન કરવા જાઓ તો અહીં બગદાણાવાળા બાપા સીતારામના દર્શન કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો।